જય શ્રી કૃષ્ણ। શ્રીમદ રામાયણ અનુસાર એક વખત મિથિલામાં દુષ્કાળ પડ્યો હતો, જેના કારણે સઘળી પ્રજા અત્યંત દુઃખી થઈ ગઈ હતી। આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે રાજા જનકે ઋષિઓને ઉપાય પૂછ્યો। ત્યારે ઋષિઓએ યજ્ઞ કરવાની સલાહ આપી અને યજ્ઞ પૂર્ણ થયા પછી રાજા જનક હળ વડે જમીન ખેડવા લાગ્યા। ત્યારે હળ જમીનમાં ફસાઈ ગયું। તેથી રાજા જનકે તે જગ્યાએ ખોદકામ કરાવ્યું તો ત્યાં એક ઘડો મળ્યો અને જ્યારે તે ઘડામાં જોયું તો તેમાં એક સુંદર બાળકી હતી, જેને રાજા જનકે પોતાના ગોદમાં ઉઠાવી લીધી। અને એ બાળકી બીજા કોઈ નહીં પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ સીતા માતા હતા। અને રાજા જનકના હળની ધારમાં એ ઘડો ફસાઈ જવાના કારણે તેમાંથી મળેલી કન્યાનું નામ સીતા રાખવામાં આવ્યું। રાજા જનકે તે કન્યાને પોતાની પુત્રી માનીને પોતાની પાસે જ રાખી લીધી અને રાજા જનકની પુત્રી હોવાના કારણે જ તેમનું નામ જાનકી રાખવામાં આવ્યું। આ પ્રકારે માતા લક્ષ્મી વૈશાખ માસના શુક્લ પક્ષની 9મી તિથિના દિવસે સીતા માતાના રૂપમાં પૃથ્વી પર અવતરિત થયા હતા। તેથી જ વૈશાખ માસના શુક્લ પક્ષની 9મી તિથિને સીતા નવમી તરીકે ઉજવવામાં આવે છે। અને હિન્દુ ધર્મગ્રંથોના અનુસાર દેવી સીતાનો જન્મ મંગળવારના દિવસે પુષ્ય નક્ષત્રના બપોરના સમયે થયો હતો। તેથી આ સમય દરમિયાન જ સીતા માતાની પ્રભુ શ્રી રામ સાથે પૂજા આરાધના કરવામાં આવે છે, જેનાથી સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। અને આ શુભ દિવસ આ વર્ષે 2026માં 25 એપ્રિલ શનિવારના દિવસે આવી રહ્યો છે। અને વૈશાખ માસની સુદ પક્ષની 9મી તિથિ 24 એપ્રિલ 2026ના રોજ સાંજે 7:21 શરૂ થઈને 25 એપ્રિલ 2026ના રોજ સાંજે 6:27 સુધી રહેશે। અને માતા સીતાનું અવતરણ બપોરના સમયે થયું હતું। તેથી આ દિવસે માતા સીતાની સાથે પ્રભુ શ્રી રામની ઉપાસના પૂજા આરાધના કરવાનો શુભ સમય આ દિવસે સવારે 11:32થી બપોરે 2:06 સુધીનો રહેશે। અને સીતા નવમી મધ્યાહન ક્ષણ બપોરે 12:49 રહેશે। આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:54થી 5:39 સુધી રહેશે। અને પ્રાતઃ સંધ્યાનો સમય 5:17થી 6:24 વચ્ચેનો રહેશે। અને આ દિવસે સૂર્યોદય થશે 6:24 તથા સૂર્યાસ્તનો સમય છે 7:14 અને આ દિવસે બધા શુભ એવં ધાર્મિક અનુષ્ઠાન કરવા માટે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:23થી 1:15 સુધી રહેશે। તેમજ આ દિવસે સૌથી સુંદર રવિ યોગ આખો દિવસ રહેવાનો છે। આ દિવસે ઘણા ભક્તો બપોર સુધી ઉપવાસ કરે છે અને પ્રભુ શ્રી રામ અને માતા સીતાની પૂજા આરાધના કરી તેમને પોતાની ક્ષમતા અનુસાર સ્વાદિષ્ટ એવં સાત્વિક ભોજનનો ભોગ ધરાવીને સીતા નવમીનું વ્રત પૂર્ણ કરે છે। તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરજો, તમારા મિત્ર અને પરિવારમાં શેર કરજો અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। જય શ્રી કૃષ્ણ।